લાયસન્સ એટલે પરવાનગીની જરૂર નથી. પોલીસ તંત્ર લાયસન્સની માંગે આદિવાસીઓ પર. મહેરબાની કરીને આઈ રિક્વેસ્ટ ફોર યુ, પીએસપી, પીએસઆઈ, જમાદાર, ડીએસ જે કોઈ હોય, આદિવાસીઓ પર, આ દેશનો માલિક કુટુંબ પરિવાર પર લાયસન્સ નહીં માંગે. કેમ કે આ દેશના આદિવાસી, અખિલ આદિવાસી એક્સક્લુઝિવ પાર્સલ એરિયા, આ દેશના આદિવાસી આખા દેશમાં ખૂણે ખાંચરે ગમે ત્યાં રખડી શકે. એ પોતાનો દેશ છે ભાઈ. લાયસન્સ એટલે પરવાનગી. આ દેશના આદિવાસીને કોઈની પરવાનગી કોઈને પૂછવાની જરૂર નથી. કોને પૂછવાનું ભાઈ? માલિકનું કુટુંબ પરિવાર છે. આ દેશના આદિમ જાતિ આદિવાસી છે. એસી ભારત સરકાર કુટુંબ પરિવારને કોઈ જાતની પરમિશનની જરૂર નથી. આરટીઓ વાળા બી સાંભળી લે, પોલીસ તંત્ર બી સાંભળી લે કે આ દેશના આદિમ જાતિઓ આદિવાસીઓને પણ હજુ પણ આ લોકો હેરાનગતિ કરી રહેલા છે. ઇન્ડિયન પિનલ કોડ લગાડે છે, સીઆરપીસી લગાડે છે. મહેરબાની કરીને આનું જાણી લેજો ભાઈ. ઇન્ડિયન પિનલ કોડ ઇન્ડિયન માટે છે, આદિવાસી માટે નથી. આ ઇન્ડિયન માટે છે, આ ભારતીયો માટે છે. જો ભાઈ, આ દેશમાં ભાડે રહીને એના માટે છે. કાયદાની જોગવાઈ આ દેશના આદિમ જાતિ માટે જોગવાઈ નથી. કોઈ કાયદા નથી લાગતા. એક્સક્લુઝિવ પાર્સલ એરિયા ઘડી ઘડી કહેવાનું નહીં આવે. ગાંધી ઇરવિન કોલકાતા સેક્શન 55 કલમ 36 ABCDEFGH 91-92 અન્વયે અખિલ આદિવાસી એક્સક્લુઝિવ પાર્સલ એરિયા. આ દેશ આખો આદિવાસીનો છે. એના પર કોડ, કાયદા, કલમ, નિયમ બન્યા જ નથી. કેમ કે માલિક કુટુંબ પરિવાર છે. તો મહેરબાની કરીને ઇન્ડિયન પિનલ કોડ, સીઆરપીસી લગાડીને આદિવાસીને હેરાનગતિ નહીં કરે. આદિવાસીનો પોતાનો દેશ છે, પોતે કાંઈ બી ફરી શકે. તો એના પર લાયસન્સ માંગવાની ઘૃણા ન કરે. આદિવાસી પર લાયસન્સ નહીં માંગવાનું ભાઈ. જે નાગરિક છે એના પર માંગો. હા, તો સારું આપણે